સાંજે સંધ્યાનો સમય થાય, મંદિરની અંદર ઝાલરો વાગે, નોબત વાગે, ઘંટારાવ થાય અને એ જ વખતે નૃત્યાંગનાના ભવનમાં પણ લોકો એનું નૃત્ય માણવા માટે આવે. એ નૃત્ય કરે, લોકો એની વાહવાઈ કરે, એના ઉપર રૂપિયાનો વરસાદ કરે. એક સંતના આશ્રમની સામે એક નૃત્યાંગનાનું ઘર. સાધુ કહેવાતા સાધુ, કારણ કે માણસ પોતાના ગુણોથી, પોતાના સંસ્કારોથી સાધુ કહેવાય, એ રીતે ઓળખાય. સાંજે સંધ્યાનો સમય થાય, મંદિરની અંદર ઝાલરો વાગે, નોબત વાગે, ઘંટારાવ થાય અને એ જ વખતે નૃત્યાંગનાના ભવનમાં પણ લોકો એનું નૃત્ય માણવા માટે આવે. એ નૃત્ય કરે, લોકો એની વાહવાઈ કરે, એના ઉપર રૂપિયાનો વરસાદ કરે. એનું કામ, એનાથી એનું જીવન ચાલે, એનાથી એનું ભરણ પોષણ ચાલે. આ મંદિરમાં રહેતા સાધુને એમ થયા કરે કે આ કેવી પાપીની સ્ત્રી છે. ભગવાનનો જ્યારે સંધ્યાનો સમય થાય છે ત્યારે આ નૃત્ય કરે છે લોકોના મન બહેલાવા માટે. આવું થાય. મંદિરમાં આરતી થાય છે પણ સાધુના મનની અંદર આ અવલોપાત થાય છે. અને જે સામે નૃત્યાંગના છે એ તો પોતે આંખો બંધ કરી એ ઘંટારવમાં, એ ઝાલરના રણકારમાં, એ નોબતની તાનમાં શાન ભાન બધું ભૂલી કરીને નૃત્ય કરે. સમય વ્યતીત થયો અને બન્યું એવું કે બંનેનું મૃત્યુ એક જ સમયે થયું, એક જ દિવસે થયું. અને પેલા આશ્રમના સાધુને લેવા માટે યમના દૂતો આવ્યા અને નૃત્યાંગનાને લેવા માટે ભગવાનના પાર્ષદો આવ્યા. ત્યારે પેલો સાધુ કહે, કઈક ભૂલ થઈ ગઈ લાગે છે, તમારે ત્યાં જવાનું છે, ઓ લોકોને અહીંયા મોકલવાના છે. ભગવાનની ભક્તિ હું કરતો હતો આશ્રમમાં રહીને, તમારે ત્યાં જવાનું છે. ત્યારે ભગવાનના પાર્ષદો કહે, ના, અમે સરનામું ખોટું નથી, ખોટે સરનામે નથી ચડ્યા, સાચા જ સરનામે ચડ્યા છે. કઈ રીતે? કહે, જ્યારે ઠાકોરજીની આરતી થતી ત્યારે તમારું મન ત્યાં પહોંચી જતું અને મનથી પણ નિંદા થાય, મનથી પણ પાપ થાય, મનથી પણ ઈર્ષા થાય અને એ વખતે તમારા મનની અંદર એક મત્સર ભાવ જાગતો કે આ નૃત્યાંગના કેટલી પાપીણી છે. ભગવાનની આરતીના સમયે પણ એ નૃત્ય કરીને લોકોના મન બહેલાવે છે. અને એ જ ક્ષણે એ નૃત્યાંગના મંદિરના ઘંટારાવ, ઝાલર અને નોબતના તાનમાં આંખો બંધ કરી, આંખોમાંથી અશ્રુઓની ધારા વહેતી અને એ જે નૃત્ય કરતી ને ત્યારે નૃત્યાંગના ન રહેતી પરંતુ મીરા બની જાતી. એ મીરા બની અને કૃષ્ણને પુકારે, એનો સાદ કરે, એનું સ્મરણ કરે. અને એ જ એની ભક્તિએ ભગવાનના વૈકુંઠના દ્વાર ખખડાવ્યા છે. ભગવાનને પણ આજ્ઞા કરવી પડી, જાઓ પાર્ષદો અને તમે એને લઈ આવો. આ ભક્તિ છે. ભક્તિ ગમે ત્યાંથી શરૂ થઈ શકે, એને કોઈ સ્થળનો બાધ નથી, એને સમય સાથે કાંઈ લેવા દેવા નથી, એને કોઈ નાત, જાત, સંપ્રદાય, કુળ એના સાથે કાંઈ લેવા દેવા નથી. એવી એ દિવ્ય ભક્તિ છે. અને જો ભગવાનની ભક્તિ મળી જાય તો બેડો પાર થઈ જાય બાપ.